વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 27 સોલ્વ કરાવીશું, જે ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો છે. અને આ ક્વેશ્ચન નંબર 27 એ ક્વેશ્ચન નંબર 26 જેવો જ છે, ફક્ત નામ અને રકમો જ ચેન્જ કરેલ છે. ક્વેશ્ચન નંબર 26 તે ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન હતો અને આ ક્વેશ્ચન નંબર 27 તે ટેક્સ્ટબુકના ઉદાહરણનો પ્રશ્ન છે. અને એક ઉપરથી બીજો પ્રશ્ન બનાવેલ હોવાથી બંને પ્રશ્ન સરખા જેવા જ છે. અને ક્વેશ્ચન નંબર 26 મેં કમ્પ્લીટ સોલ્વ કરાવી દીધો છે, એટલે ક્વેશ્ચન નંબર 27 ની મારે ફક્ત પ્રેક્ટિસ કરાવવાની રહેશે. જો તમને ક્વેશ્ચન નંબર 26 સારી રીતે સમજાઈ ગયો હોય તો પછી આ ક્વેશ્ચન નંબર 27 મારી જોડે જોડે ગણવાની જરૂર નથી. તમે જાતે જ ખાના પાડીને જાતે સોલ્વ કરો. અને પછી જો કોઈ શરત ચૂક થાય અથવા એકાદી એન્ટ્રી સમજવામાં તકલીફ પડે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ દાખલાની પીડીએફ કોપી હું તમને આપું છું. એની જોડે તમે સરખાવીને તમારી ભૂલ તમે સરળતાથી શોધી શકશો. અને જો કોઈ વિદ્યાર્થીને ક્વેશ્ચન નંબર 26 સારી રીતે ન સમજાયો હોય, હજુ પણ તેમાં એક કરતાં વધારે ભૂલો પડતી હોય, તો પછી તમારે આ ક્વેશ્ચન નંબર 27 પણ મારી જોડે જોડે ખાના પાડીને સાથે સાથે એન્ટ્રી કરવાની રહેશે. કમ્પ્લીટ. જો ક્વેશ્ચન નંબર 26 તમને સમજાઈ ગયો હોય તો જાતે ગણવાનો છે અને પીડીએફ કોપી જોડે સરખાવવાનો છે. અને જો ક્વેશ્ચન નંબર 26 તમને બરાબર સમજણ નથી પડી તો પછી ક્વેશ્ચન નંબર 27 ના મારી જોડે જોડે ખાના પાડીને સાથે સાથે એન્ટ્રી કરો. કમ્પ્લીટ તમને સમજાઈ જ જશે. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 27 એ ટેક્સ્ટબુકના ઉદાહરણનો કયા નંબરનો પ્રશ્ન છે? તો આ ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર 29 છે. અને જે ટેક્સ્ટબુકના પેજ નંબર આ 29 માંથી 10 લેસ કરો તો કેટલા આવે? તો કે સર 19. હવે આ 9 માંથી 1 લેસ કરો તો કેટલા આવશે? 8. મતલબ ટેક્સ્ટબુકના પેજ નંબર 198 ઉપર આ ક્વેશ્ચન નંબર 27 આપેલો છે. હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ કરતા પહેલા આપણે દાખલા પર જરા પૂરતી નજર ફેરવી લઈએ. તો ચાંદની અને નિહાર 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તારીખ 31/3/2016 ના રોજ તેમનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. અને પછી પાકા સરવૈયામાં લેણદારો, સામાન્ય અનામત ને રોકાણ વધઘટ અનામત ને કારીગર નફા ભાગ ભંડોળ ને પછી મૂડી ખાતા આપણને આપ્યા છે. મતલબ ચાંદની અને નિહારની મૂડી આપણને આપેલ છે અને આ બાજુ બેંક આપેલ છે. એટલે આપણે અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. દેવાદારો માઇનસ શકમન લેણાની જોગવાઈ મતલબ ડાઉટફુલ ડેપ્ટ, અને ડાઉટફુલ ડેપ્ટ મતલબ ઘાલખાત અનામત, બેડ ડેશ રિઝર્વ છે. પછી રોકાણો, મકાન ને યંત્રો નીચે આપણને લખ્યું છે પાયલને તારીખ 1/4/2016 થી નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે દાખલ કરી. અને પછી અલગ અલગ આપણને 8 શરતો આપી છે અને નીચે લખ્યું છે જરૂરી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો. અને હવે દાખલો ગણવા માટેનું 0 સ્ટેપ, મતલબ જરૂરી પત્રકોના ખાનાઓ દોરવા. તો અહીંયા પહેલા પેજ ઉપર અંદાજે 40% પેજમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીશું. તેના નીચે અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું. અહીંયા સામેના પેજ ઉપર અથવા તો બીજા પેજ ઉપર અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને તેની નીચે અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું બનાવીશું. અને હા, દરેક દાખલાની જેમ મારો ખાના પાડવાનો વિડીયો હું ખાસ ફોરવર્ડ કરી નાખીશ. એ દરમિયાન તમારે પણ ખાના પાડીને મારી જોડે જોડે એન્ટ્રી કરવા માટે, મતલબ કે મારી જોડે જોડે દાખલો ગણવા માટે રેડી થઈ જવાનું રહેશે.
અહીંયા આપણું 0 સ્ટેપ કમ્પ્લીટ થાય છે. જરાક નજર ફેરવી લો તો અહીંયા 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું. અંદાજે 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા. અહીંયા અંદાજે 30% પેજમાં બેંક સિલક આપેલ હોવાથી રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવ્યું. અને અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના મતલબ કે પાયલના પ્રવેશ બાદનું તારીખ 1/4/2016 ના રોજનું પાકું સરવૈયું બનાવ્યું. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 1. તો સ્ટેપ નંબર 1 શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી 1 લાખ, નિહારની 80,000 અને બેંક ખાતાની બાકી 56,000 રૂપિયા. તો લખી નાખીએ. મૂડી ખાતાની બાકી મૂડી ખાતામાં જમા બાજુ શરૂઆતની બાકી તરીકે લખો. બાકી આગળ લાવ્યા. ચાંદનીમાં 1 લાખ, નિહારમાં 80,000 અને પાયલમાં ડેશ. અને રોકડ ખાતાની બાકી મતલબ બેંક સિલક લખી નાખો. અહીંયા ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 56,000 રૂપિયા. ચલો હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મુક્ત અનામતોના 5 નામ, અવાસ્તવિક મિલકતોના 3 નામ. જો તો એમાંથી કેટલા નામ આપેલ છે? તો પહેલા મુક્ત અનામતની વાત કરીએ તો સામાન્ય અનામત 12,000 રૂપિયા. રોકાણ વધઘટ અનામત એ મુક્ત અનામતમાં નહીં આવે. એને તો આપણે કઈ કેટેગરીમાં મૂકી છે? ચોક્કસ હેતુ માટેની અનામતમાં. પછી કારીગર નફા ભાગ ભંડોળ એ તો દેવું છે. અને પછી મૂડી ખાતા. અને અવાસ્તવિક મિલકતોની વાત કરીએ તો એક પણ અવાસ્તવિક મિલકત આપી નથી. તો અહીંયા બીજા નંબરના સ્ટેપમાં 12,000 રૂપિયા જે સામાન્ય અનામત આપણને આપી છે તેની એન્ટ્રી થશે. તો સામાન્ય અનામત 12,000 એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દો. તો વહેંચી દઈએ. લખો. મૂડી ખાતામાં જમા બાજુ શું લખશો? તો કે સર સામાન્ય અનામત ખાતે. હવે 12,000 રૂપિયાને 3/2 માં વહેંચી દો. તો જેમનો સરવાળો 5 મતલબ 12,000 ભાગ્યા 5 ગુણ્યા 3 એટલે ચાંદીના ભાગે આવશે 7,200 રૂપિયા. અને 2 એટલે નિહારના ભાગે આવશે 4,800 રૂપિયા. અને પાયલમાં ડેશ. ચલો હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 3. ત્રીજા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે ચોક્કસ હેતુ માટેની અનામતની નોંધ કરો. ચોક્કસ હેતુ માટેની 2 અનામત, રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. જો તો 2 માંથી કઈ આપી છે? તો કે સર એક જ આપેલ છે. કઈ? રોકાણ વધઘટ અનામત. કેટલા રૂપિયા? 6,000 રૂપિયા. હવે રોકાણ વધઘટ અનામત કયા ચોક્કસ હેતુ માટેનું અનામત છે? તો કે રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. તો આની નોંધ કરતા પહેલા આપણે શેનો હવાલો સોલ્વ કરવો પડશે? રોકાણોનો. રોકાણો કેટલા આપણને આપેલ છે ચોપડે કિંમત? તો કે 90,000 રૂપિયા. રોકાણો વિશે હવાલામાં કઈ માહિતી આપેલ છે? તો કે સર હા, 5મા હવાલામાં રોકાણોની બજાર કિંમત ₹98,500 છે. એટલે કે રોકાણો હતા 90,000 ના અને તેની બજાર કિંમત હાલમાં 98,500 છે. તો પહેલા રોકાણોની બજાર કિંમત લખી નાખો. અહીંયા લખો. રોકાણો કેટલા રૂપિયાના? 98,500 રૂપિયાના. હવે 90,000 રૂપિયાના રોકાણો હતા. રોકાણો હતા કેટલાના? 90,000 રૂપિયાના. થઈ ગયા કેટલા રૂપિયાના? 98,500 રૂપિયાના. મતલબ રોકાણોની કિંમત વધે છે. અને રોકાણોની કિંમત વધે તો નફો થયો કહેવાય. અને તે નફો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ લખાય છે. કેટલા રૂપિયા? તો કે સર 8,500 રૂપિયા. અને અહીંયા લખી નાખો.
સામેના ખાતાનું નામ રોકાણો ખાતે. ચલો હવે વાત કરીએ રોકાણ વધઘટ અનામતની. રોકાણ વધઘટ અનામત આપણે કેટલું ઊભું કરેલું છે? 6000 રૂપિયા. એમાંથી રોકાણોનું નુકસાન કેટલું થયું? રોકાણોના ભાવ કેટલા ઘટ્યા? તો કે સર રોકાણોના ભાવ ઘટવાને બદલે રોકાણોના ભાવ વધ્યા છે, મતલબ રોકાણોનું નુકસાન 0 રૂપિયાનું. એટલે 6000 માંથી 0 બાદ કરશો એટલે 6000 રૂપિયા પૂરેપૂરા રોકાણ વધઘટ અનામતના મુક્ત થઈ ગયા. હવે તેને ફ્રી રિઝર્વ કહેવાય. તો બીજા નંબરના સ્ટેપની જેમ આ મુક્ત થયેલું રોકાણ વધઘટ અનામત 6000 જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દો. તો વહેંચી દઈએ. લખો અહીંયા. શું લખશો? રોકાણ. હા પણ શું? અનામત ખાતે. 6000 ને 3/2 માં એટલે 6000 ભાગ્યા 5 એટલે એક ભાગની કિંમત થશે 1200. 1200 ગુણ્યા 3 એટલે 12 તરી 36 મતલબ 3600 અને 12 દુ 24 મતલબ 2400 અને અહીંયા ડેશ. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા આ ત્રીજા સ્ટેપની આમનોંધ શું બની કહેવાય? તો તેની સંયુક્ત આમનોંધ પણ કરી શકાય અને અલગ આમનોંધ બે પણ કરી શકાય. અલગ આમનોંધ સમજવી આપણને સહેલી પડશે. પહેલા તો રોકાણો હતા કેટલાના? તો કે સર રોકાણો હતા 90000 થઈ ગયા કેટલાના? તો 90000 રોકાણો થઈ ગયા 98500 મતલબ રોકાણોની કિંમત વધે છે. તો તેની એક આમનોંધ કરી નાખો. રોકાણોની કિંમત વધે અને રોકાણોના ખાતાની ઉધાર બાકી હોય એટલે રોકાણો ખાતે ઉધાર 8500 તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 8500 બાબત જે રોકાણોની કિંમતમાં વધારો થયો તેના. અને બીજી આમનોંધ રોકાણ વધઘટ અનામત જે આપણી પાસે 6000 હતું તે હવે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દીધું. તો હાલમાં રોકાણ વધઘટ અનામતની 6000 જમા બાકી છે. તે ખાતું બંધ થાય એટલે રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર 6000 રૂપિયા તે જૂના ભાગીદારના મૂડી ખાતે મતલબ કે ચાંદીના મૂડી ખાતે જમા 3600 અને નિહારના મૂડી ખાતે જમા 2400 બાબત જે રોકાણ વધઘટ અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચીએ આપ્યું તેના. હવે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 4. ચોથા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરો. અને પાઘડી અંગેની નોંધમાં પહેલા તો ચોપડે જો કોઈ પાઘડી દર્શાવેલ હોય તો તે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં માંડી વાળો. પણ આ દાખલામાં ચોપડે દર્શાવેલ પાઘડી છે નહીં. પછી પાઘડી અંગેની જે માહિતી આપણને હવાલામાં આપી હોય કે પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી જ માહિતી કલેક્ટ કરવાની. અને પાઘડી અંગેની જો કોઈ પણ માહિતી તમને મળે તો પછી ત્યાગના પ્રમાણનું પણ વિચારવાનું રહેશે. અહીંયા વાત કરીએ પાઘડી અંગેની તો પહેલા જ હવાલામાં જો પાયલ પાઘડીના રૂપિયા 20000 રોકડમાં લાવશે. હવે જો તો પાયલે પાઘડીના 20000 જ લાવવાના થતા હતા અને પૂરેપૂરી પાઘડી રકમ રોકડમાં લાવે છે કે પાઘડીની વધારે રકમ લાવવાની થતી હતી અને તે પૈકી 20000 લાવે છે. તો નીચેના હવાલામાં જો તો પાઘડી વિશે બીજી કોઈ માહિતી આપી છે? પાઘડીનું કુલ મૂલ્યાંકન આપેલ છે? તો કે સર ના, પાઘડીની કઈ જ માહિતી નથી આપી. ખાલી 7મા નંબરના હવાલામાં નવું નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 રાખવું. એનો મતલબ એવો થયો કે અહીંયા જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ નહીં બને. નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે એટલે ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડશે સૂત્રની મદદથી. તો ત્યાગનું કયું સૂત્ર આપણે લખીશું? ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. અને પાઘડીનું કુલ મૂલ્યાંકન આપણને નથી આપ્યું અને ફક્ત આપણને પાયલ પાઘડીના રૂપિયા 20000 રોકડમાં લાવશે એટલી જ માહિતી આપી છે. તો એનો મતલબ એવો થાય પાયલના ભાગની પાઘડી 20000 થતી છે અને 20000 રૂપિયા પાઘડી તે રોકડમાં લાવે છે. તો સાવ સહેલું બી આમનોંધથી આપણે ખતોણી કરીશું. પણ તેની એન્ટ્રી પહેલા આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલ છે એટલે ત્યાગનું પ્રમાણ શોધવું પડશે. તો સૌ પ્રથમ હું વર્કિંગ નોટમાં જઈને શું શોધી નાખું?
ત્યાગનું પ્રમાણ અહીંયા લખો વર્કિંગ નોટ. અને અહીંયા રફ વર્ક તરીકે હું વર્કિંગ નોટ દર્શાવું છું એટલે નાનો બ્રેકેટ આપી દઉં. શું લખશો? ત્યાગનું પ્રમાણ. હવે ત્યાગ હંમેશા કોણ કરે? જૂના ભાગીદારો. પણ તેની પહેલા હું ત્યાગનું સૂત્ર લખી નાખું. ત્યાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂના ભાગ કરતા નવો ભાગ ઓછો હોય તો ભાગીદારોએ ત્યાગ કર્યો કહેવાય. હવે ત્યાગ હંમેશા કોણ કરે? જૂના ભાગીદારો. જૂના ભાગીદારો કોણ છે? ચાંદની અને નિહાર. તો લખો અહીંયા. શું લખશો? ચાંદની. અને બીજું કોણ? નિહાર. હવે જૂનો ભાગ તો જૂનું પ્રમાણ 3:2 એટલે જેમનો સરવાળો થાય 5 મતલબ ચાંદનીનો ભાગ થશે 3/5 અને નિહારનો ભાગ થશે 2/5. પછી અહીંયા માઇનસ નવો ભાગ. નવું પ્રમાણ 2:2:1 એટલે જેમનો સરવાળો 5 એટલે ચાંદનીનો નવો ભાગ 2/5 અને નિહારનો પણ નવો ભાગ 2/5. હવે બાદબાકી કરી નાખો. અહીંયા નીચેના છે સરખા જ છે મતલબ 3 માંથી 2 બાદ કરો તો 1/5 અને 2/5 માઇનસ 2/5 મતલબ કેટલા થશે? તો કે સર 0. એનો મતલબ શું થયો? કે બધો જ ત્યાગ કોણ કરે છે? ચાંદની. તો અહીંયા લખી નાખો વાક્ય સરસ મજાનું. આમ હા પણ શું? બધો જ ત્યાગ. હા પણ કોણ? ચાંદની કરે છે. એનો મતલબ એવો થયો પાઘડીનો હવાલો બધો જ કોના ખાતે જમા થશે? ચાંદની ખાતે. ચલો હવે આપણે પહેલા તો પાઘડીની રકમની વાત કરી લઈએ. તો પાયલ પાઘડીના ₹20,000 રોકડમાં લાવશે તો તેની 2 આમ નોંધ. રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે સર ₹20,000. અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા એટલે સામેના ખાતાનું નામ લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે. અને બીજી આમ નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા એટલે અહીંયા સામેના ખાતાનું નામ લખાય છે પાઘડીના પ્રીમિયમ ખાતે અને જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. પરંતુ અહીં બધો જ ત્યાગ કોણ કરે છે? ચાંદની. એટલે પાઘડીના ₹20,000 ચાંદની ખાતે જમા. અહીંયા ડેશ કરી નાખો. ચલો પાઘડીની એન્ટ્રી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. મતલબ ચોથા નંબરનું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે સ્ટેપ નંબર 5 શેનું હતું? તો કે સર હવાલા અંગેની નોંધ કરો. વારા ફરતે હવાલા જોઈ લઈએ. ઉપર તો આપણને એવું કહ્યું છે પાયલને તારીખ 1/4/2016 થી નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પછી પહેલા હવાલામાં તો પાયલ પાઘડીના ₹20,000 રોકડમાં લાવશે તેની એન્ટ્રી આપણે ચોથા સ્ટેપમાં કરી નાખી. પછી બીજા નંબરનો હવાલો સકમન લહેણા જોગવાઈ જરૂરી નથી. સકમન લહેણા જોગવાઈની હવે જરૂર નથી તો સારું કહેવાય. બધા જ દેવાદારો કેવા છે? સદ્ધર છે. સદ્ધર હશે તો દેવાદારો ₹80,000 અને આ સકમન લહેણાની જોગવાઈ ₹4,000 આપણે જરૂરી નથી તો તે ખાતાની બાકી શૂન્ય થઈ જશે. અને શૂન્ય બાકી વાળું ખાતું પાકા સોરિયામાં દર્શાવવું જરૂરી નથી. તો પછી હવે દેવાદારો ₹80,000 પહેલા તો તમે પાકા સોરિયામાં લખી નાખો. અહીંયા લખો ₹80,000 શેના? તો કે સર દેવાદારોના. આ દેવાદારોના ખાતાની બાકી જેમ હતી તેમને તેમ આપણે લખી નાખી. હવે આની એન્ટ્રી જો સકમન લહેણાની જોગવાઈ હતી કેટલાની? ₹4,000ની. થઈ ગઈ કેટલાની? તો કે સર ₹0. મતલબ સકમન લહેણાની જોગવાઈ 4,000 હતી તે શૂન્ય થઈ ગઈ. મતલબ સકમન લહેણાની જોગવાઈમાં ઘટાડો થયો અને ઘટાડો થયો તો નફો થયો કહેવાય. અને નફાની એન્ટ્રી પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ લખો. અહીંયા શું લખશો? તો કે સકમન લહેણાની હા પણ શું જોગવાઈ ખાતે.
આમનું શું થઈ કહેવાય? તો સકમાન લેણાની જોગવાઈ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. મતલબ સકમાન લેણાની જોગવાઈનું ખાતું સંપૂર્ણ બંધ થઈ ગયું હો ને. ચલો પછી વાત કરીએ ત્રીજા હવાલાની. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવો. કશો વાંધો નહીં. યંત્રો છે કેટલાના? યંત્રો આપણને આપ્યા છે 25,000 રૂપિયાના અને એમાં 10% ઘટાડો કરવાનો છે. તો 25,000 ના 10% 2,500 અને 25,000 માંથી 2,500 બાદ કરશો તો 22,500 રૂપિયાના શું રહેશે? યંત્રો. હવે યંત્રો હતા 25,000 ના 22,500 ના થઈ ગયા, મતલબ 2,500 રૂપિયા યંત્રોની કિંમતમાં ઘટાડો થયો અને એ નુકસાન થયું કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. સામેના ખાતાનું નામ લખાય યંત્રો ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો હવાલા નંબર 4. મકાનની બજાર કિંમત રૂપિયા 1 લાખ છે. ક્લિયર કહી જ દીધું છે કે મકાનની બજાર કિંમત રૂપિયા 1 લાખ છે. મકાન હતું કેટલાનું? 60,000 રૂપિયાનું. તો 60,000 રૂપિયાનું મકાન 1 લાખનું થઈ ગયું. તો લખી નાખો મકાનની હાલની બજાર કિંમત રૂપિયા 1 લાખ. એની સામે મકાન લખી નાખો. હવે જો 60,000 રૂપિયાનું મકાન 1 લાખનું થઈ ગયું, મતલબ મકાનની કિંમતમાં વધારો થયો. કેટલા રૂપિયાનો? તો કે 40,000 રૂપિયાનો. અને મકાનમાં થયેલો વધારો નફો કહેવાય. એટલે અહીંયા લખો મકાન ખાતે. ચલો પછીના હવાલાની વાત કરીએ તો 5મા નંબરનો હવાલો. રોકાણોની બજાર કિંમત રૂપિયા 98,500 છે. તેની એન્ટ્રી આપણે ત્રીજા સ્ટેપ વખતે કરી નાખી. રોકાણ વધઘટ અનામતની એન્ટ્રી કરતી વખતે જો રોકાણોની બજાર કિંમત 98,500 ત્રીજા સ્ટેપ વખતે આપણે લખી નાખી છે હો ને. ચલો પછી વાત કરીએ તો 6થા નંબરનો હવાલો. પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે. એટલે નવી ભાગીદાર પાયલ મૂડી પેટે રોકડ લાવે છે ખરી, પરંતુ કેટલા રૂપિયા લાવે છે તેની અમાઉન્ટ સ્પષ્ટ આપી નથી. તો તે રકમ આપણને ક્યારે મળશે? તો કે 7મા નંબરના સ્ટેપ વખતે. 7મા નંબરના સ્ટેપમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. પછી વર્કિંગ નોટમાં જઈને આપણે શોધીશું જૂના ભાગીદારોની મૂડીના 20% રકમ. એટલે અત્યારે તેની નોંધ કરી શકાય છે નહીં. પછી 7મા નંબરના હવાલામાં તો નવું પ્રમાણ આપણને આપેલ છે અને 8મા નંબરના હવાલામાં ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફાંશાના પ્રમાણમાં રાખશે. હા તો કઈ વાંધો નહીં. મૂડી ખાતાના તફાવતનો હવાલો છે, એની એન્ટ્રી પણ આપણે ક્યારે કરીશું? તો કે 7મા નંબરના સ્ટેપમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીને વર્કિંગ નોટમાં જઈને મૂડી ખાતાનો તફાવત આપણે શોધીશું અને તફાવતની રકમ કયા ખાતે લઈ જવાની છે તેની માહિતી આપી નથી. તો અગાઉ મેં 3 વખત તમને કહ્યું હતું કે મૂડી ખાતાનો તફાવત કયા ખાતે લઈ જવાનો છે તેની માહિતી ન આપી હોય તો તેનો મતલબ એવો થાય કે રોકડ ખાતે લઈ જવાનો છે. મતલબ જે ભાગીદારની મૂડીનો સરપ્લસ હોય, મૂડીનો વધારો હોય, તે ભાગીદારને તેટલી મૂડી રોકડમાં પરત કરી દેવાની. અને કોઈ પણ ભાગીદારની મૂડીની તૂટ હોય, માઇનસ બાકી હોય તો તેટલા રોકડા રૂપિયા એ ભાગીદાર પાસેથી મંગાઈ લેવાના. પણ એ બધી વાત આપણે ક્યારે કરીશું? 7મા નંબરના સ્ટેપમાં. અત્યારે દાખલો ગણવા માટેનું સ્ટેપ નંબર 6. તો 6થું સ્ટેપ કયું હતું? તો કે પાકા સરવાયાની બાકીની વિગતો નોંધો. પાકા સરવાયાની બાકીની એન્ટ્રી લખી નાખો. તો લેણદારો 64,000 રૂપિયા બાકી છે, લખી નાખો જેમ છે તેમના તેમ જ. પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ લેણદારો 64,000 રૂપિયા અંદાજે અહીંયા લખી નાખો. લેણદારો. પછી મૂડી દેવા બાજુની વાત કરીએ તો બાકીની એન્ટ્રીની સામાન્ય અનામત આવી ગયું, રોકાણ વધઘટ અનામત આવી ગયું, કારીગર નફા ભાગ ભંડોળ 45,000 રૂપિયા બાકી છે, લખી નાખો 45,000 રૂપિયા કારીગર નફા ભાગ ભંડોળ. અહીંયા લખો 45,000 રૂપિયા. શેના? તો કારીગર નફા ભાગ ભંડોળ પેઢી માટે દેવું કહેવાય. ચલો પછી મૂડી દેવા બાજુ જુઓ તો કોઈ એન્ટ્રી બાકી છે?
તો મૂડી ખાતાની તો નવી બાકી લખશું. પછી મિલકત લેણા બાજુની વાત કરીએ તો બેંક ખાતાની નવી બાકી લખશું. દેવાદારોની બાકી લખી નાખી. સકમન લેણાની જોગવાઈની હવે જરૂર નથી. રોકાણો આવી ગયા, મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, મતલબ 6થા નંબરનું સ્ટેપ આપણું પૂરું થાય છે. હવે 7મા નંબરનું સ્ટેપ. 7મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સરવાળા કરીને બાકી શોધો. પહેલા પુનઃમૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાકી આવશે. સ્પષ્ટ જોઈ શકાય છે જમા બાજુ રકમ વધારે છે. તો જમા બાજુના સરવાળાની વાત કરો તો 8 ને 4 12 ને 40 એટલે 52,500. વિધાઉટ કેલ્સી સરવાળો થઈ જાય તેમ છે 52,500. એ 52,500 ને તમે અહીંયા લખી નાખો. આ 52,500 એમાંથી 2,500 બાદ કરશો તો 50,000 રૂપિયા. આ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી તે શું દર્શાવે છે? નફો. ક્યાં લઈ જવાય? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારના મૂડી ખાતે? જૂના ભાગીદારના મૂડી ખાતે. જૂના ભાગીદારો કોણ? તો કે સર એક ચાંદની અને બીજો નિહાર. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. મતલબ આ 50,000 ને 3:2 માં વહેંચશો તો ડાયરેક્ટ વહેંચી શકાય છે 30,000 અને 20,000 અને એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. પુનઃમૂલ્યાંકન ખાતાની ક્રોસ એન્ટ્રી અહીંયા મૂડી ખાતે જમા. અહીંયા લખો પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા? તો કે સર 30,000 અને 20,000. અહીંયા ડેશ. ચલો હવે મૂડી ખાતા બંધ નહીં થાય હો ને. હજુ 2 હવાલા આપણે ગણવાના બાકી છે. ક્યાંના? એક તો નવી ભાગીદાર કોણ હતી? તો કે સર પાયલ. મૂડી તરીકે ચાંદને અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે. તો કઈ વાંધો નહીં, વર્કિંગ નોટમાં જતા રહો. અહીંયા વર્કિંગ નોટ સેકન્ડ નંબરની નામ આપી દો અને એને સ્ક્વેર બ્રેકેટ આપી દો. હો ને શું લખશો? નવા ભાગીદારે અથવા તો શું પાયલે લાવવાની. હા પણ શું? મૂડી. અહીંયા નીચે જરાક અંડરલાઈન કરી નાખો. હવે જો નવો ભાગીદાર મતલબ પાયલ કેટલી મૂડી લાવે છે? તો અહીંયા આપણને 6થા નંબરના હવાલામાં પાયલ મૂડી તરીકે ચાંદની અને નિહારની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે. આ ચાંદની અને નિહાર એટલે જૂના ભાગીદારો શબ્દ લખી શકાય? તો કે સર હા. તો અહીંયા લખો સેમ એ જ સેન્ટેન્સ લખી નાખો. શું લખશો? જૂના ભાગીદારોની. હા પણ ક્યાં? નવી પેઢીમાં. હા પણ નવી પેઢીમાં શું? કુલ મૂડી અને તેના 20% મતલબ ગુણ્યા 20% રકમ. ચલો હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ જૂના ભાગીદારોની નવી પેઢીમાં કુલ મૂડી મતલબ હાલની હવાલાબાદની મૂડી. અને હાલની હવાલાબાદની મૂડી શોધવાનું તો આપણને પાક્કું આવડે છે. જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુની જો કોઈ એન્ટ્રી હોય તો બાદ કરી નાખવાની. પહેલા ચાંદનીની વાત કરીએ તો આ 1,07,200 1,07,200 પ્લસ આ કેટલા થશે? 23,600 અને પ્લસ આ 30,000 એટલે 1,60,800. એમાંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરો. ઉધાર બાજુ એક પણ એન્ટ્રી નથી એટલે ચાંદનીની હવાલાબાદ મૂડી આપણને કેટલી મળી? 1,60,800 રૂપિયા. પ્લસ હવે બીજા ભાગીદારની મતલબ નિહારની હવાલાબાદની મૂડી શોધું. તો જમા બાજુ નિહારની વાત કરો તો આ કેટલા છે? 84,800. આ 84,800 પ્લસ આ કેટલા છે? તો કે સર 22,400 અને પછી ઉધાર બાજુ કોઈ રકમ છે જ નહીં એટલે 1,07,200. અહીંયા લખો 1,07,200 અને એના કેટલા ટકા? 30% રકમ. હવે આ બંનેનો સરવાળો કરો એટલે જૂના ભાગીદારોની નવી પેઢીમાં કુલ મૂડી મળી જશે 1,07,200 પ્લસ 1,60,800
મતલબ 2,68,000, આ 2,68,000 અને એના 20% રકમ મતલબ કેટલા રૂપિયા લાવશે? તો ગુણ્યા 20% એટલે 53,600 રૂપિયા. મતલબ નવી ભાગીદાર પાયલ 53,600 રૂપિયા મૂડી પેટે લાવે છે. તો એની એન્ટ્રી કરી નાખો. 53,600 પાયલના મૂડી ખાતે જમા. અહીંયા લખી જ નાખો ને 53,600 અને સામેના ખાતાનું નામ લખાય રોકડ ઓબ્લિક બેંક ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે. અને રોકડ ધંધામાં આવે તો ઉધાર. અહીંયા લખી નાખો 53,600 રૂપિયા. સામેના ખાતાનું નામ લખાય પાયલના આ પણ શું મૂડી ખાતે. કમ્પ્લીટ. નવી ભાગીદાર પાયલ 20% જૂના ભાગીદારોની નવી પેઢીમાં કુલ મૂડીના 20% મતલબ 53,600 મૂડી પેટે લાવે છે. તો રોકડ ધંધામાં આવે તો ઉધાર. રોકડ ખાતે ઉધાર 53,600 તે પાયલના મૂડી ખાતે જમા 53,600 અને સામેના ખાતાનું નામ લખી નાખ્યું. ચલો હવે આપણને જો આ છેલ્લો હવાલો મતલબ કે 8મા નંબરનો હવાલો ન આપેલ હોત તો મૂડી ખાતાની આખર બાકી શોધી નાખત અને રોકડ બેંક ખાતાની આખર બાકી પાકા સરનામાં લખી નાખત તો આપણો દાખલો પૂરો થઈ જાત. પરંતુ અહીંયા જૂની પેઢીના ભાગીદારો તેમની સંબંધિત મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવા માંગે છે. તો આપણે મૂડી ખાતાના તફાવતના હવાલાની ગણતરી કરવી પડશે. લખો અહીંયા 3જા નંબરની વર્કિંગ નોટ સ્ક્વેર બ્રેકેટ સાથે શું લખશો? તો કે મૂડી ખાતાના તફાવતનો કોઈ પૂછે કેવો વાલો તો મારો વાલો નહીં, શું કહેવાય? હવાલો. ચલો હવે આની આપણે ગણતરી કરી નાખીએ. તો અહીંયા અંદાજે 2 થી 3 લાઈન ઉપરની વિગત લખવા માટે રાખો અને પછી 2 ભાગીદારોની મૂડી સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણો રાખવાની છે. એના માટે 2 લાઈન રાખો હો ને. પછી અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડની કવરિંગ લાઈન આપી દો. અહીંયા ભાગીદારોના નામ લખીશું. અહીંયા હવાલા બાદની મૂડી લખીશું. અહીંયા નવી પેઢીમાં રાખવાની મૂડીની ગણતરી કરશું અને અહીંયા આપણને તફાવત મળશે. ચલો અહીંયા ડિટેલ લખી જ નાખો. શું લખશો? તો ભાગીદાર. અહીંયા લખી નાખો. શું લખશો? હવાલા બાદની હા પણ શું મૂડી. અહીંયા શું લખશો? નવી પેઢીમાં રાખવાની મૂડી મતલબ મૂડી ખાતાની આખરની બાકી. અહીંયા ભાગીદારના નામની વાત કરીએ તો ચાંદની અને નિહાર. ચલો હવે હવાલા બાદની મૂડીની વાત કરીએ તો હવાલા બાદની મૂડી મતલબ આ મૂડી ખાતાની જમા બાજુની રકમમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરો અને તે રકમ આપણે આ બીજી વર્કિંગ નોટ કરતી વખતે ગણી જતી. તો ફરીથી હવાલા બાદની મૂડી શોધવાની જરૂર નથી. હવાલા બાદની મૂડી ચાંદનીની કેટલી આપણને મળી હતી? 1,60,800. તો અહીંયા લખો 1,60,800 અને નિહારની કેટલી મળી હતી? 1,07,200. તો અહીંયા લખો 1,07,200 અને આ બંનેની કુલ મૂડી લખવી હોય તો પણ અહીંયા લખી શકાય. કેટલી થશે? કરો સરવાળો. 1,60,800 પ્લસ 1,07,200 મતલબ કુલ મૂડી અહીંયા આપણે ગણી જતી 2,68,000. કશો વાંધો નહીં, ફરીથી ગણાઈ ગઈ 2,68,000. હવે આ બંને જૂના ભાગીદારો નવી પેઢીમાં તેમની મૂડી કેવી રીતે રાખવા માંગે છે? જુઓ ફરીથી હવાલામાં શું કહ્યું છે આપણને. તો ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી એટલે તે બંનેની જે મૂડી છે તે 2,68,000 તેમના સંબંધિત મતલબ તેમનું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ કેટલું? 2:2 અથવા તો 1:1 અને અથવા તો સરખે છે.
નવા નફાંશના પ્રમાણમાં રાખશે. હા તો કઈ વાંધો નહીં. જૂની પેઢીના ભાગીદારો ચાંદની અને નિહાર તેમની કુલ મૂડી મતલબ 2,68,000 રૂપિયા તેમના સંબંધિત નવા નફાંશાના પ્રમાણમાં એટલે 2:2 માં ખાસ ધ્યાન રાખજો 2:2 એટલે 2/4 જેમનો સરવાળો અહીંયા 5 ન કરતા અથવા તો 1/2 અને આની પણ મૂડી કેટલી તો કે સર એટલી જ 2,68,000 નો 2/4 ભાગ મતલબ અડધો ભાગ કેટલો થશે તો કે સર 1,34,000 રૂપિયા. અહીંયા પણ કેટલા આવશે 1,34,000 રૂપિયા. હવે તફાવત ગણી નાખો 1,60,800 માઇનસ 1,34,000 એટલે આનો તફાવત આવશે 26,800 પ્લસ આ 26,800 પ્લસ મતલબ વધારો અને અહીંયા લખવાનું રહી ગયું. શું લખવાનું છે અહીંયા તફાવત કયા ખાતે લઈ જવાનો છે તો કે કઈ સૂચના નથી આપી એટલે રોકડ ખાતે. ચલો આનો 26,800 રૂપિયાનો વધારો તેને પરત કરી દઈશું અને આના પણ 26,800 રૂપિયાનો ઘટાડો આવશે એની પાસેથી મંગાવી લઈશું. તેમ છતાં ગણવા તો ગણો 1,07,200 માઇનસ 1,34,000 મતલબ માઇનસ 26,800 રૂપિયા એની મૂડીની તૂટશે તો એની પાસેથી એટલા રોકડા પૈસા મંગાવી લઈશું. ચલો હવે આપણે આ તફાવતની એન્ટ્રી કરી નાખીએ અને પછી આખરની મૂડી ખાતાની બાકી પણ લખી નાખીએ. પહેલા તફાવતની વાત કરીએ તો ચાંદીનો 26,800 રૂપિયાનો વધારો એને પરત કરી દેવાનો અને ચાંદીના મૂડી ખાતે 26,800 રૂપિયા ઉધાર થશે અને નિહારની મૂડી તૂટ એની પાસેથી મંગાવી લો તો અહીંયા 26,800 રૂપિયા એના ખાતે જમા થશે. સામસામેના ખાતાના નામ લખી નાખો. અહીંયા લખો રોકડ ઓબ્લિક બેંક ખાતે. બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દઈશું અને અહીંયા પણ લખી નાખો ડેશ અને રોકડ ઓબ્લિક બેંક ખાતે. ચલો બંનેની ક્રોસ એન્ટ્રી 26,800 રૂપિયા એટલે રોકડ જાય રોકડ ખાતે જમા અને 26,800 રૂપિયા અહીંયા સામેના ખાતાનું નામ લખાય તો શું લખાય છે નિહારના મૂડી ખાતે. નિહાર પાસેથી આટલી રકમ આપણે મંગાવીએ છીએ અને અહીંયા સામેના ખાતાનું નામ લખાય શું લખશો ચાંદનીના મૂડી ખાતે. ચાંદનીને આટલી રકમ તેનો મૂડીનો વધારો પરત કરીએ છીએ. થઈ ગયું કમ્પ્લીટ. ફરીથી જોઈ લો ચાંદનીનો મૂડી વધારો 26,800 એને પરત કર્યો અને નિહારની મૂડી તૂટ 26,800 રૂપિયા તેની પાસેથી મંગાવી. હવે તો દાખલો આપણો પૂરો થઈ ગયો. અહીંયા આખર બાકી શોધવાની જરૂર પણ નથી. આખર બાકી આપણે અહીંયા લાવેલી જ છે 1,34,000 1,34,000 તો અહીંયા સરવાળો થશે. અહીંયા પણ સરવાળો કરીશું અને આખર બાકી આની 1,34,000 નવી પેઢીમાં રાખવાની મૂડી આની પણ નવી પેઢીમાં રાખવાની મૂડી 1,34,000 અને આ નવા ભાગીદારની પાયલની મૂડી તો 53,600 રૂપિયા એ તો એમને જ બાકી આવશે. અહીંયા લખી જ નાખું હું. હવે તમે મૂડી ખાતાના સરવાળા કરશો તો બંને બાજુના સરખા થઈ જશે. અહીંયા લખી નાખો બાકી આગળ લઈ ગયા. હવે મૂડી ખાતાના સરવાળાની વાત કરીએ તો પહેલા વાત કરીએ ચાંદની તો 1,07,200 પછી આ થશે 23,600 પછી આ થશે 30,000 એટલે 1,60,800 આ 1,60,800 પછી વાત કરીએ નિહારની તો આ 84,800 84,800 પ્લસ આ કેટલા થશે 22,400 પ્લસ 26,800 એટલે એના થશે 1,34,000 અને પાયલની વાત કરીએ તો એક જ રકમ છે કેટલા રૂપિયા 53,600 આ બાજુનો સરવાળો પણ એટલો જ આવશે હો ને લખી જ નાખો 1,60,800 પછી જોઈ લઈએ 1,34,000 અને 53,600 આખરની બાકી તો આપણે લખી નાખીએ એટલે સરવાળો થઈ જ જશે.
આ ચાંદનીમાં જો આ 26,800 પ્લસ 1,34,000 એટલે 1,60,800 અને પછી નિહારમાં કોઈ રકમ છે જ નહીં એટલે 1,34,000 બાકી એ જ સરવાળો પાયલમાં પણ કોઈ રકમ છે નહીં મતલબ 53,600 રૂપિયા આખર બાકી એ જ એનો સરવાળો થયો. હવે આ મૂડી ખાતાની આખરની બાકી લખી નાખો અને રોકડ બેંક ખાતાની આખરની બાકી લખી નાખો પાકા સરવૈયામાં એટલે આપણું પાકું સરવૈયું ટેલી થઈ જશે. લખો અહીંયા ભાગીદારોની મૂડી. કોણ ભાગીદારો? ચાંદની અને નિહાર જૂની પેઢીના ભાગીદારો. અને નવું કોણ આવ્યું? પાયલ. અને આ ત્રણેયની મૂડી કેટલી આપણે લખી છે જો તો 1,34,000 1,34,000 અને 53,600 લખો અહીંયા 1,34,000 આની પણ 1,34,000 અને આની 53,600 રૂપિયા. નવી પેઢીની કુલ મૂડીનો સરવાળો કરી નાખો 1,34,000 ગુણ્યા 2 પ્લસ 53,600 એટલે 3,21,600. આ 3,21,600. ચલો હવે રોકડ ખાતાની બાકી શોધી નાખો. અહીંયા રોકડ ખાતાની વાત કરીએ તો 56 ના કેટલા થશે તો કે સર 76,000. 76,000 પ્લસ 53,600 પ્લસ 26,800 મતલબ 1,56,400. 1,56,400 એને અહીંયા લખો 1,56,400 અને એમાંથી 26,800 ની એક એન્ટ્રી બાદ કરો એટલે 1,29,600. આ 1,29,600 શું કહેવાય તો કે સર આખર બાકી. બાકી આગળ લઈ ગયા અને ક્વેશ્ચન માર્ક કરો તો વધારે સારું. 1,29,600 એ અહીંયા લખી નાખો 1,29,600 શેની બાકી છે તો કે સર રોકડ ઓબ્લિક બેંક ખાતું. અહીંયા ખાતું લખો તો પણ ચાલે અને શિલ્લક લખો તો પણ ચાલે અને કંઈ ન લખો ખાલી રોકડ ઓબ્લિક બેંક લખશો તો પણ ચાલશે. હા ને ચલો અહીંયા પાકા સરવૈયાનો સરવાળો લખી નાખો એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. અહીંયા 3,21,600 3,21,600 પ્લસ આ થશે 1,09,000 એટલે 4,30,600. આ 4,30,600 એને અહીંયા લખી નાખો 4,30,600 કરી જુઓ અહીંયા એટલો થઈ જશે 98,500 98,500. આ વાત કરીએ 1,02,500 1,02,500 અને આની વાત કરીએ તો 2,29,000 ને ઉપરના 600 એટલે 4,30,600 4,30,600 બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ જાય છે મતલબ ગાણિતિક દ્રષ્ટિએ પણ. અને કોઈ પૂછે કેવા કલી તો શું કહેવાય મેથેમેટિકલી પણ આપણો દાખલો સાચો પુરવાર થાય છે. અને આ ગણેલ દાખલાની પીડીએફ ફાઇલ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. અત્યારે હાલ સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.